તો બસ અહીંયા હું બનાવું છું લસણની પાલક. મારી પાસે પાલક ઓછી હતી એટલે મેં ઓછી લીધી છે. જીરું નાખ્યું, હિંગ, અને પછી તમને ભાવે એટલું લસણ થોડુંક વધારે જ નાખવાનું. એકદમ લાલ થઈ જાય પછી અંદર ટમેટાં કટ કરેલા નાખી અને ટમેટાને થોડીક વાર ચડવા દેવાનું. પછી બધો મસાલો કરવાનો, હળદર, મીઠું, મરચું, ધાણા જીરું. બસ અહીંયા હું જેવી રીતના એડ કરું છું એડ કરી અને તમે જોયું હશે ટમેટાં એકદમ મસ્ત ચડી ગયા છે. પછી પાલક એડ કરી દીધી. પછી પાલકને થોડીક વાર ઢાંકીને ચડવા દેવાની અને પછી એમાં થોડુંક પાણી એડ કરી અને પાણી થોડુંક ખદખદે ઉકળે ગરમ થાય એટલે એની અંદર 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી અને મસ્ત ગાંઠા ન રહે એવી રીતના હલાવી અને પાછું 2 મિનિટ માટે ઢાંકી દેવાનું. આમાં ડુંગળી એડ કરવી હોય ને તો કરાય, પણ મેં નથી કરી અહીંયા. અને મસ્ત યમ્મી લસણની પાલક રેડી છે.